સરકારના દાવા સામે વાસ્તવિકતા અલગ છે। પેટ્રોલ પંપ માલિકોને પૂરતું પેટ્રોલ ડીઝલ ન મળતો હોવાના આક્ષેપ કરાયા છે। સુરતના પેટ્રોલ પંપના માલિકોએ સુરત જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે। દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના નેચર હેઠળ આ રજૂઆત કરવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ નહીં અપાતો હોવાનો આક્ષેપ પેટ્રોલ પંપ માલિકોએ કર્યો છે। 3 ટેન્કર સામે ફક્ત એક જ ટેન્કર અપાય છે। હાલ શોર્ટ સપ્લાય થઈ રહી હોવાનું પેટ્રોલ પંપ એસોસિએશને જણાવ્યું। માંગની સામે ખૂબ જ ઓછો સ્ટોક પેટ્રોલનો મળ્યો છે। સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ માલિકોની આ જ સ્થિતિ હોવાની ચર્ચા છે। અત્યારની જે હાલની પરિસ્થિતિ છે તે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની અંદર જે વોર ચાલી રહ્યું છે તેને લીધે જે ક્રૂડ ઓઇલ અને ફિનિશ પ્રોડક્ટ્સ પેટ્રોલ અને ડીઝલની જે અછત તો નહીં કહી શકીએ આપણને, પરંતુ શોર્ટ સપ્લાય જેવું કહી શકીએ। કારણ કે એને લીધે શું છે કે અને 2 દિવસની જે શનિ અને રવિવારની રજા ગઈ તેને દિવસે ઘણા પેટ્રોલ પંપો ડ્રાય થઈ ગયા છે અને ઘણા પેટ્રોલ પંપો પર માલ નથી। એટલે અત્યારની પરિસ્થિતિ એવી છે ને કે આજે કંપનીમાં ડીલરોના પૈસા જમા હોવા છતાં પણ માલ ભરાયો નથી। એટલે ડીલરોને પણ તકલીફ પડે છે અને કસ્ટમરને પણ તકલીફ પડે છે। કસ્ટમરની અંદર પેનિક વધતું જાય છે કે ભાઈ અમને માલ મળશે કે નહીં મળશે। એટલે જેની 5 લીટરની જરૂર હોય તે 25 લીટર લઈ જાય। ઇન્ડસ્ટ્રીને એ લોકોએ 22 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે। એટલે ઇન્ડસ્ટ્રીવાળા પણ લોકલ પેટ્રોલ પંપ ડીલર પાસે માલ માંગવા આવે છે, એને અમે આપી શકતા નથી। અમે જ્યારે લોકલ કસ્ટમરને માલ અહીં આપી શકતા હોય તો ઇન્ડસ્ટ્રી તો બહુ દૂરની વાત છે। એટલે અત્યારની પરિસ્થિતિ એવી છે ને કે કલેક્ટર સાહેબને મળીને અમે એમની પાસે સોલ્યુશન માંગીએ છીએ કે તમે કંપનીઓ સાથે રજૂઆત કરીને અમને જે પ્રમાણેનું હોય તે ગાઈડલાઈન આપો, જેથી કરીને આપણે સુરતની પ્રજાને કોઈપણ જાતની તકલીફ પડે નહીં અને વ્યવસ્થિત ચાલે।